ભાવનગરની વાત કરીએ. ભાવનગર શહેરના રૂવાપરી મહાકાળી વસાહત વિસ્તારમાં ગઈકાલે 3 મકાનોમાં આગ લગાવવાની જે ઘટનાનો મામલો હતો, એફએસએલની ટીમ દ્વારા મકાનોમાંથી સોડાની બોટલના નમૂના લેવામાં આવ્યા છે. એફએસએલના અધિકારીની ટીમ દ્વારા સમગ્ર ઘટનાનું ઇન્વેસ્ટિગેશન કરવામાં આવી રહ્યું છે. 4 દિવસ પહેલા નરસિંહભાઈ જાદવ નામના વ્યક્તિ ઉપર થયેલા હુમલાની ઘટના બાદ ગઈકાલે સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું અને સમગ્ર ઘટના હત્યામાં પરિણમી હતી. બનાવ બાદ ફરિયાદી પક્ષ દ્વારા 3 મકાનોને સળગાવી દેવામાં આવ્યા હતા. મકાનો સળગાવવા માટે જ્વલનશીલ પ્રવાહીની બોટલ ભરી અને મકાનો ઉપર ઘા કરવામાં આવ્યા હતા. બનાવના બીજા દિવસે જ એફએસએલની ટીમ સ્થળ પર નિરીક્ષણ કરી રહી હતી અને જ્વલનશીલ પ્રવાહીના નમૂના દરેક મકાનમાંથી લેવામાં આવી રહ્યા છે. ભાવનગરની વાત કરીએ. ભાવનગર શહેરના રૂવાપરી મહાકાળી વસાહત વિસ્તારમાં ગઈકાલે 3 મકાનોમાં આગ લગાવવાની જે ઘટનાનો મામલો હતો, એફએસએલની ટીમ દ્વારા મકાનોમાંથી સોડાની બોટલના નમૂના લેવામાં આવ્યા છે. એફએસએલના અધિકારીની ટીમ દ્વારા સમગ્ર ઘટનાનું ઇન્વેસ્ટિગેશન કરવામાં આવી રહ્યું છે.